હજુ 3 દિવસ 3 સિસ્ટમ તરખાટ મચાવશે। મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ। ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। રાજ્યના મોટા ભાગના જિલ્લામાં 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, ત્યારે હજુ પણ 3 દિવસ સુધી વરસાદ ભૂક્કા બોલાવશે। હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં 5 જૂન સુધી વરસાદની આગાહી કરી છે। ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય છે, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 5 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે। આવતીકાલે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 23 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વંટોળિયા વરસાદ પણ પડી શકે છે। कल के लिए भी जो थंडरस्टॉर्म की वार्निंग है वो 50 से 60 किलोमीटर के आसपास विंड रहने का पूर्वानुमान है, और दोनों रीजन के लिए, गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए। તો દેશમાં ચોમાસું બેસવાને લઈને વાતાવરણ સાનુકૂળ થઈ ગયું છે। કેરળમાં 4 જૂને ચોમાસાના આગમનની શક્યતા છે। ચોમાસું કેરળથી હજુ પણ 70 કિલોમીટર દૂર છે। 48 કલાકમાં કેરળમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। અમદાવાદમાં પ્રી મોન્સૂનના વરસાદે જ તંત્રની ખોલી પોલ, નવો બનેલો રોડ બેસી ગયો। અત્યાર સુધી અમદાવાદના રસ્તા પર વરસાદ હોય કે પછી ન હોય, વરસાદ વગર પણ ભ્રષ્ટાચારના ભૂવા પડતા હતા। આ વખતે તો હદ થઈ ગઈ। પ્રી મોન્સૂનના વરસાદમાં ભૂવો ન પડ્યો, પરંતુ ગોબાચારીનો આખો રોડ જ બેસી ગયો। આખો રોડ ટ્રક સાથે ગરકાવ થઈ જતા હડકંપ મચી ગયો હતો। નવાઈની વાત એ છે કે રામોલ વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા પાસે થોડા દિવસ પહેલા તો હજુ રોડ બનાવ્યો જ હતો, જેની ગણતરીની કલાકોમાં જ પ્રી મોન્સૂન વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી। શહેરમાં મોડી રાત્રે પડેલા પ્રી મોન્સૂન વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ વટવામાનો મુખ્ય માર્ગ રીતસર આખો જમીનમાં બેસી ગયો। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રોડ પત્તાના મહેલની જેમ ધસી પડતા કોર્પોરેશનના ભ્રષ્ટાચારના લીરે લીરા ઉડી ગયા છે। સ્થાનિકના જણાવ્યા અનુસાર મધરાત્રે પડેલા વરસાદ બાદ ત્યાંથી પસાર થઈ રહેલી એક ભારે ભરખમ ટ્રકના કારણે રોડ બેસી ગયો હતો। હાઈવે અને મુખ્ય માર્ગ હોવાના કારણે વહેલી સવારથી જ નોકરી ધંધે જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ચોંકાવનારી વાત તો એ છે કે આટલી મોટી દુર્ઘટના અને રસ્તો બેસી ગયો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા વહેલી સવાર સુધી રસ્તો બ્લોક કરવા કે બેરિકેડિંગ કરવાની કોઈ તસ્દી લેવાઈ નહોતી। ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા જ જો રસ્તાઓની આવી દયનીય હાલત થતી હોય તો ધોધમાર ચોમાસામાં અમદાવાદની પ્રજાનું શું થશે? 8 ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સીએમએ શોક વ્યક્ત કર્યો। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે। છેલ્લા 1 અઠવાડિયાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। હૃદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા। તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મંગળવારે 8 ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા અને કાકાના હુલામણા નામથી લોકપ્રિય યોગેશ પટેલે અંતિમ શ્વાસ લીધા। 79 વર્ષની વયે યોગેશ પટેલનું નિધન થયું। તેમનો મૂળ વ્યવસાય ફરાસખાનાનો હતો। 1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા। 1995માં તેઓ ભાજપમાં જોડાયા। રાવપુર બેઠક પરથી 5 વખત ધારાસભ્ય બન્યા। માંજલપુર બેઠક પર 3 ટર્મથી ચૂંટાઈ આવતા હતા। કુલ તેઓ 8 વખત ધારાસભ્ય બન્યા હતા। રૂપાણીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહ્યા। સંસદીય સચિવ તરીકે કામ કર્યું। ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર પણ રહ્યા હતા। લેઉવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા। યોગેશ પટેલના નિધનના સમાચાર મળતા શોકનું મોજું ફરી વળ્યું છે। સીએમ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો। આમ ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે। આ પહેલા ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ 2026ના રોજ અવસાન થતા બેઠક ખાલી પડી હતી। જો કે પેટા ચૂંટણી બાદ તેમના પુત્રની જીત થઈ હતી। રાજકોટથી 200 કિલો અખાદ્ય ચોકલેટ પકડાઈ, ભાંડો ફૂટતા દુકાનદાર ચોકલેટ આપવા લાગ્યો।
રંગીલા રાજકોટના બાળકોના સ્વાસ્થ્યને ધૂળધાણી કરનારા એકમ પર આરોગ્ય વિભાગે દરોડા પાડતા મોટો પર્દાફાશ થયો. શહેરના લાઠી પ્લોટ વિસ્તારમાં ડાયમંડ સ્ટોરમાં જ્યારે મનપાના આરોગ્ય વિભાગની ટીમ પહોંચી તો એક્સપાયરી ડેટ વીતી ગયા પછીની ચોકલેટ સહિતની ચીજવસ્તુનો 200 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો. લિક્વિડ ઇન્જેક્શન, ઠંડી પેપ્સી, કેક, ચોકલેટ તથા અગરબત્તીના જોખમી જથ્થાનો આરોગ્ય વિભાગે નાશ કર્યો છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ગોડાઉનના માલિકને સવાલ કર્યા ત્યારે તે જેમ બાળકને ચોકલેટ આપીને સમજાવતા હોય તેમ જવાબ આપવા લાગ્યો. જથ્થો સ્વાસ્થ્યપ્રદ ન હોવાનો તેણે સ્વીકાર કર્યો, પરંતુ દાવો કર્યો કે અમે તેનું વેચાણ કરતા ન હતા. ત્યારે સવાલ એ છે કે જો વેચાણ કરવાનું નહોતું તો આ જથ્થો ગોડાઉનમાં શા માટે રાખ્યો હતો? સુરતમાં રિક્ષા ચાલકોએ સતત બીજા દિવસે હડતાળ પર ઉતરી ચક્કાજામ કરતા મુસાફરો રજળ્યા. સીએનજીના સતત વધતા જતા ભાવને લઈને રિક્ષા ચાલકોને હવે રિક્ષા ચલાવવી મોંઘી પડી રહી છે. ભાવ વધારાની માંગ છતાં તંત્રએ મંજૂરી નહીં આપતા સુરતના રિક્ષા ચાલકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સતત 3 દિવસથી રિક્ષા ચાલકો આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રોડ પર ઉતરી ચક્કાજામ કરી રહ્યા છે. જે રિક્ષા ચાલકો આ હડતાળમાં જોડાતા નથી તેવા રિક્ષા ચાલકોને પણ રોકી મુસાફરોને ઉતારી તેને જોડાવા દબાણ કરે છે, જેથી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. સુરતના કામરેજ, કડોદરા 4 રસ્તા, અંત્રોલી, વરેલી સહિતના વિસ્તારમાં હજારો રિક્ષા ચાલકોએ ભાવ વધારાની માંગ સાથે રિક્ષાના પૈડા થંભાવી દીધા હતા. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો રોડ પર ઉતરી આવ્યા હતા. રોડની વચ્ચે જ રિક્ષા રોકી ચક્કાજામ કરી દીધો હતો. રોડ પર સૂત્રોચ્ચાર અને હલ્લાબોલ કર્યો હતો. સાથે જ અન્ય રિક્ષાઓ રોકી પેસેન્જરોને ઉતારી દેવાતા સવારમાં કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા હતા અને રિક્ષામાં બેસેલા લોકોને અન્ય વાહનમાં જવાની ફરજ પડી હતી. રિક્ષા ચાલકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો, જેથી પોલીસને દોડી આવવું પડ્યું હતું. ત્યારે રિક્ષા ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારે વધુ પોલીસ બોલાવી સ્થિતિ થાળે પાડી. રિક્ષા ચાલકોની માંગ છે કે સીએનજીના વધેલા ભાવ તાત્કાલિક ઘટાડો કરો અથવા ભાડામાં વધારો કરો. બાજરી તેમજ મકાઈના ખરીદ જથ્થામાં ઘટાડો કરતા ઈડરના ખેડૂતો અટવાયા. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખરીદ કેન્દ્ર પર ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો. બાજરી તેમજ મકાઈના ખરીદ જથ્થામાં ઘટાડો કરતા ખેડૂતો અટવાયા હતા. ઈડર ખરીદ કેન્દ્ર પર મેસેજ દ્વારા બોલાવવામાં આવેલ 50 ખેડૂતો પૈકી 30 જેટલા ખેડૂતો બાજરી અને મકાઈ વેચાણ અર્થે આવ્યા હતા. પરંતુ નવા ઠરાવ પ્રમાણે ખેડૂત દીઠ 1500 કિલો મકાઈ અને 2000 કિલો બાજરી ખરીદ કરવાનો નિર્ણય થતા ખેડૂતો રોષે ભરાયા. ઉલ્લેખનીય છે કે અગાઉ ખેડૂતો પાસેથી હેક્ટર દીઠ મકાઈ માટે 2811 કિલોની મર્યાદા અને બાજરીમાં 2795 કિલો મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તે પ્રમાણે ખેડૂતો વેચાણ અર્થે આવી પહોંચ્યા હતા. પરંતુ નવા ઠરાવે ખેડૂતોની મૂંઝવણમાં વધારો કર્યો છે. ખેડૂતો દ્વારા સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી છતાં પણ નિર્ણય ન આવતા પોતાના ટ્રેક્ટરો સાથે પરત ફર્યા છે. જો કે યોગ્ય નિર્ણય ન આવે તો આગામી દિવસમાં વિરોધ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો. રાજ્યમાં જીકાસ મારફતે સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશને લઈને વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજે જીકાસ પ્રવેશ આપવા મનાઈ કરતા વિરોધ ફાટી નીકળ્યો છે. એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકત્ર થઈ કોલેજ ખાતે ધસી આવ્યા હતા. પ્રવેશ પ્રક્રિયાને લઈને સૂત્રોચ્ચાર કર્યા. એનએસયુઆઈનો દાવો છે કે જીકાસ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશની ખાતરી આપી રહ્યું છે. જીકાસ અને ઝેવિયર્સ કોલેજ આમને સામને આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. જેના ઉકેલની માંગ સાથે એનએસયુઆઈએ હલ્લાબોલ કર્યો હતો. તો ઝેવિયર્સ કોલેજનું કહેવું છે, અમારી કોલેજ ઓટોનોમસ કોલેજ છે. જીકાસ પ્રક્રિયા ખૂબ લાંબી અને વિદ્યાર્થીઓ માટે મૂંઝવણ ભરી છે. જીકાસને કારણે શૈક્ષણિક સત્ર મોડું શરૂ થાય છે. અભ્યાસક્રમો પર પણ અસર પડે છે. જેથી જીકાસ પાસે અમે સ્વતંત્ર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી હતી. જો કે